ઘણી વખત બિલ પે કરવામાં આપણને કંટાળો આવતો હોય છે ને આ કંટાળાના લીધે આપણે ડ્યુ ડેટ ચૂકી જતા હોઈએ છીએ। આ ડ્યુ ડેટ જો આપણે ભૂલે ચૂકે ક્રેડિટ કાર્ડની ચૂકી ગયા તો આપણને તો એવું જ થશે ને કે યાર સમજ્યા આવે 1100 રૂપિયાનું બિલ ભરવાનું હતું એના જગ્યાએ 100 રૂપિયા પેનલ્ટી લાગીને આવશે 1200 ભરવાનું થયું। પણ આ 100 રૂપિયે અટકતું નથી, આ આપણને લાખો રૂપિયાનું નુકસાન કરાવી શકે છે। કઈ રીતે એ સમજવું હોય ને કેલ્ક્યુલેશન આખું જાણવું હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો। હું તમને એક વાત કહું। એક વાત કહું, આપનું સ્વાગત છે, મારું નામ છે ગુંજુ ઠક્કર। આપણે જો ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ ડ્યુ ડેટ પછી કરીએ છીએ તો કદાચ પેનલ્ટી ઇન્ટરેસ્ટ લાગીને આવે ને આપણે જો ક્રેડિટ કાર્ડનો વપરાશ વધારે નથી કરતા તો પછી એ 50 રૂપિયા 100 રૂપિયા 200 રૂપિયા જેવો લાગીને પતી જતો હોય છે, બટ આ ત્યાં અટકતું નથી। આપણે ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ ડ્યુ ડેટ પછી કરીએ છીએ તો એનાથી સૌથી મોટો અસર આવે છે આપણા સિબિલ સ્કોરમાં। આપણા સિબિલ સ્કોરમાં એક ફ્લેગ મુકાઈ જશે કે આ વ્યક્તિ ટાઈમસર પેમેન્ટ કરતો નથી અને એટલે કદાચ સિબિલ સ્કોર ઘટી પણ શકે છે। આ ઘટેલો સિબિલ સ્કોર આપણને લાંબા ગાળે હેરાન કરી શકે। કઈ રીતે? SBI બેંકના હોમ લોનના ઇન્ટરેસ્ટ રેટ તમને બતાડું અને એમાં ડાબી બાજુ જો સિબિલ સ્કોર દેખાડું તો 750 થી વધારે સિબિલ સ્કોર હોય તો આપણને અત્યારે હોમ લોન 9.15% મળી શકે। 750 થી ઓછો છે તો પછી 9.35% એટલે 0.20% આપણું વ્યાજદર વધી જશે। આ 0.20 કેટલું લાંબુ નુકસાન કરી શકે ગણાવ? માની લો 30 લાખ રૂપિયાની હોમ લોન આપણે લીધી છે 9.15%। આ હોમ લોન આપણે 20 વર્ષ માટે લીધી છે તો એવા સંજોગોમાં ટોટલ EMI આપણું આવશે 27,300 રૂપિયા જેવું લગભગ। 20 વર્ષે આપણી હોમ લોન પૂરી થશે ને એટલે 30 લાખની હોમ લોનની ચૂકવણી જ્યારે આપણે ટોટલ કરી હશે વ્યાજ સાથે તો આપણે ટોટલ વ્યાજ ભર્યું હશે 35 લાખ અને લગભગ 50,000 રૂપિયા જેવું અને આપણે ટોટલ ચૂકવણી કરી છે 65,47,000 રૂપિયાની। હવે માની લો સિબિલ સ્કોરની ચિંતા કર્યા વગર આપણે ડ્યુ ડેટ પાસ થવા દઈએ છીએ, ક્રેડિટ કાર્ડનું બિલ ટાઈમસર ભરતા નથી ને આપણને એવું લાગે છે કે ફક્ત 100નું જ નુકસાન ગયું ને, અહીંયા આવશે નુકસાન કેલ્ક્યુલેટ કરવાનો વારો કે માની લો અગર આપણું સિબિલ સ્કોર 750 થી નીચે જતું રહે છે અને પછી આપણે હોમ લોન લેવા જઈએ છીએ ને 9.35% પર હોમ લોન લેવી પડે છે, એ જ 30 લાખ રૂપિયાની એ જ 20 વર્ષની લોન જો આપણે લઈશું તો આપણો હપ્તો સૌથી પહેલા 27,700 રૂપિયા જેવો થશે એટલે 400 રૂપિયા દર મહિને આપણે એ વધારે ચૂકવ્યા। ટોટલ જ્યારે આપણી લોન ભરાઈ જશે ત્યારે ટોટલ ઇન્ટરેસ્ટ જે આપણે ભર્યું છે 36,40,000 રૂપિયા અને ટોટલ પેમેન્ટ આપણે કર્યું છે 66,40,000 રૂપિયા। એટલે અગર જો આપણો સિબિલ 750 થી વધારે હોત તો આપણે જે વ્યાજ ભર્યું હોત એના કરતાં લગભગ 90,000 થી 1 લાખ રૂપિયા આપણે વ્યાજ વધારે ભર્યું છે। આ લાખ રૂપિયાનું વધારે નુકસાન આપણને એટલે જ ગયું છે કારણ કે 1000 રૂપિયાનું પેમેન્ટ કરવા માટે આપણને આળસ આવતી હતી, 1000 રૂપિયા આપણા બેંકમાં પણ હતા તો પણ આ લાખ રૂપિયાનું નુકસાન કર્યું। આનાથી આપણી આવનારી પેઢીને લાખ રૂપિયા આપણે ઓછા આપી શકીશું, આનાથી આવનારા સમયમાં આપણે પોતાની જાતને જ આટલા પૈસા ઓછા આપ્યા। કેમ ક્રેડિટ કાર્ડના પેમેન્ટ ટાઈમસર કરવા જોઈએ? આ તમારી પોતાની ગિફ્ટ છે, તમારા પોતાના માટે, તમારા પોતાના ફ્યુચર સેલ્ફ માટે। કેમ ક્રેડિટ કાર્ડના પેમેન્ટ ટાઈમસર કરવા જોઈએ? કારણ કે ભૂતકાળવાળા તમે પોતે ભવિષ્યકાળવાળા તમને આ એક ભેટ આપો છો ટાઈમસર પેમેન્ટ કરીને કે જો અગર લોન લો છો તો એ લોનનું વ્યાજ દર ઓછું થશે। ક્યારે બી ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ લેટ ના કરતા। ક્રેડિટ કાર્ડ વસ્તુ બહુ જ કામની છે પણ ટાઈમસર પેમેન્ટ કરો ત્યાં સુધી જ। આ વિડીયોની માહિતી તમને ગમી હશે। આવી જ માહિતી જોવા માટે એક વાત કહું, જોતા રહેજો VTV Gujarati.com પર। આપણે ફરી મળીશું।